નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેદ આપ સર્વ મિત્રોનું કણેદ ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। આજનો સૌથી મહત્વનો અત્યાર સુધીનો દોસ્તો દેશની રાજનીતિમાં, દેશના બંધારણના, દેશના કાયદામાં ધડમૂળથી ફેરફાર કરતા એવા ન્યૂઝ આપની સામે આવ્યા છે। દોસ્તો, હમણાં જ ન્યૂઝ આવ્યા છે કે આપણે ત્યાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે લાઈવ હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ આ ત્રણ કાયદાઓને ધડમૂળથી ફેરફાર કરવા માટેનું થઈ અને એક બિલ રજૂ કરી દીધું છે। 1872 में अंग्रेजों द्वारा बनाए गए, अंग्रेजों की संसद के द्वारा पारित किए गए ये तीनों कानूनों को समाप्त कर आज हम तीनों नए कानून पुरस्कृत करने के लिए मैं आया हूँ। माननीय अध्यक्ष जी, इंडियन पिनल कोड 1860 की जगह भारतीय न्याय संहिता 2023 अब एस्टैब्लिश होगी। क्रिमिनल प्रोसीजर कोड 1898 की जगह भारतीय नागरिक सुरक्षा संहिता प्रस्तावित होगी और इंडियन एविडेंस एक्ट 1872 की जगह भारतीय साक्ष्य अधिनियम 2023 प्रस्तावित होगा। आ बाबत दोस्तों जे छे आप तमाम मित्रों जे भारतीय नागरिक छे, जे कदाच तैयारी करे छे स्पर्धात्मक परीक्षानी अथवा तो एक सामान्य नागरिक छे, आ तमामे आ विडियो जोवो अत्यंत जरूरी छे दोस्तों। कारण के देशनी न्याय संहितामां अत्यार सुधीमां जे इंडियन पिनल कोड हतो, जे सीआरपीसी हतो, इंडियन एविडन्स एक्ट हतो, आने धड़मूळथी रद्द कर देवामां आव्यो छे। तो दोस्तों आवी जाओ गणित गाइडन्स पर आपना तमाम मित्रों ने जे छे ए जणावो कि आजे जे छे भारत देशना इतिहासमां, न्यायपालिकाना इतिहासमां सौथी मोटो जे छे फेरफार जे छे ए रजू करतुं बिल माननीय गृहमंत्री अमित शाहजीए रजू करी दीधुं छे। तो आनी जेटली बाबतो सामे आवी छे, जेटली ऑथेंटिक बाबतो सामे आवी छे, आ बधी ज बाबत जे छे आ एक विडियोना माध्यमथी हुं आपने जणावी दईश। पहली वस्तु दोस्तों के अमित शाहजीए एक बिल रजू कर्युं छे अत्यारे ज, અને એમાં કીધું છે કે ભાઈ હવે આઈપીસી જે આપણા દેશમાં આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, આ ઇન્ડિયન પિનલ કોડ જે હતું એ હતું ઇન્ડિયન પિનલ કોડ 1860, આઈપીસી 1860 હવે પછી રદ ગણાશે। સીઆરપીસી 1898 હવે પછી રદ ગણાશે। એવિડન્સ એક્ટ 1872 હવે પછી રદ ગણાશે। હા, તમારા મગજમાં ઘણા બધા પ્રશ્ન અહીંયા સુધીમાં ઉપસ્થિત થઈ ગયા હશે કે સર શું તો હવે દેશની ન્યાયપાલિકામાં શું થશે, દેશમાં કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે। આપ સબ્ર રાખો, આ વિડીયોમાં બધું જ આપને જણાવી દેવામાં આવશે। પહેલાં આપણે એ સમજી લઈએ આઈપીસી શું છે, સીઆરપીસી શું છે, એવિડન્સ એક્ટ શું છે, અને એના માટેનું આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટનું રિપીલ બિલ અહીંયા જે છે અમિત શાહજીએ રજૂ કરી દીધું છે। ઓકે દોસ્તો, શું કામ રજૂ કરીએ છીએ, શું એના ફાયદા છે જે આપણે આજના વિડીયોમાં તપાસ કરી લેવી છે। ચલો દોસ્તો, એક તો આપણી પાસે છે દોસ્તો 1860માં આવેલો ઇન્ડિયન પિનલ કોડ। ઇન્ડિયન પિનલ કોડ એટલે કે ભારતમાં જે છે એ 1860માં અંગ્રેજો દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો, જેના આધારે ભારત દેશમાં માની લઈએ કે હું તમને એવું કહું છું કે ભારત દેશમાં જ્યારે બંધારણ કોને કહેવાય, બંધારણ એટલે કોઈ પણ રાષ્ટ્રને ચલાવવા માટેનો એક કાયદાકીય દસ્તાવેજ હોય જેમાં દેશને ચલાવવા માટેના નીતિ નિયમ, પેટા નિયમ, અધિનિયમ આપેલા હોય છે। જે નિયમ ક્યાં તો લેખિત સ્વરૂપમાં છે અને જે નિયમ ક્યાં તો મૌખિક સ્વરૂપમાં છે। લેખિત એટલે એવું નહીં સમજતા કે લખાયેલું હોય, મૌખિક એટલે એવું નહીં સમજતા કે જે લખાયેલું ના હોય। લેખિત બંધારણ એટલે કોઈ પણ રાષ્ટ્રને ચલાવવા માટેનો કાયદાકીય દસ્તાવેજ જેમાં દેશને ચલાવવા માટેના નીતિ નિયમ, પેટા નિયમ, અધિનિયમ કોઈ એક બુકમાં, કોઈ એક ગ્રંથમાં, કોઈ એક સ્થળે લખાયેલા હોય તો એને કહેવાય લેખિત બંધારણ। એની સામે ભારત દેશમાં જે છે એ મૌખિક બંધારણ કોને કહેવાય, મૌખિક બંધારણ એટલે કે કોઈ પણ દેશને ચલાવવા માટેના કોઈ કાયદાકીય દસ્તાવેજ જેમાં દેશને ચલાવવા માટેના નીતિ નિયમ, પેટા નિયમ, અધિનિયમ અલગ અલગ બુકમાં, અલગ અલગ ગ્રંથમાં, અલગ અલગ સ્થળે સંગ્રહિત કરેલા હોય। ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયાનું બંધારણ જે છે એ લેખિત છે, યુકેનું બંધારણ મૌખિક છે, પણ યુકેનું બંધારણ લખાયેલું જ છે, અલગ અલગ જગ્યાએ લખાયેલું છે। હવે સમજો એમાં જે છે એ ભારતીય બંધારણનો ભાગ જે છે એ ભાગ 3 આપેલો છે જેને કહેવાય મૂળભૂત અધિકાર।
જેને કહેવાય મૂળભૂત અધિકાર. આમાં જે છે એ આપણો બંધારણનો પાઠ છે અને એમાં છે અનુચ્છેદ 19 જેને કહેવાય વાણી વિચારની સ્વતંત્રતાઓ. ભારત દેશમાં તમે ગમે તે સ્થળે ગમે તેવું બોલી શકો, પરંતુ ભારત દેશમાં તમે જે છે એ ગમે ત્યારે ગમે તેવું બોલી શકો, પણ કોઈને માનહાનિ થાય એવું ન બોલી શકો. જો આવું થાય તો 499 અને 500 નંબરની આઈપીસીની કલમ પ્રમાણે માનહાનિનો દાવો થઈ શકે. મતલબ કે દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે થઈ અને બંધારણ ઘડવામાં આવે અને જ્યારે શાસન વ્યવસ્થામાં આપેલી બાબતોનો ભંગ થાય ત્યારે આપણે જે છે એ આઈપીસીમાં અલગ અલગ બાબતની જોગવાઈ આપેલી છે કે કયા કારણથી આપણે ત્યાં બંધારણનો ભંગ થયો, કયા કારણથી કાયદો વ્યવસ્થા નથી ચરવાની. ઓકે, એને કહેવાય આઈપીસી 1860, CRPC હે ને, ક્રિમિનલ પ્રોસિજર કોડ. મતલબ કે આપણે ત્યાં જે કોઈ કાર્યવાહી ચાલે છે ન્યાય પ્રક્રિયાની, આ ન્યાય પ્રક્રિયાની કાર્યવાહી ચાલે છે 1898ના CRPC અંતર્ગત. ઇન્ડિયન એવિડન્સ એક્ટ મતલબ કે ભારત દેશમાં જે કંઈ પુરાવા છે આ પુરાવા જે છે એ લાવવાના હોય જેના આધારે કોઈ આરોપી જે છે એમને સજા કરવામાં આવે છે એને કહેવાય ઇન્ડિયન એવિડન્સ એક્ટ. આવું આપણા દેશમાં અત્યારે અસ્તિત્વમાં છે. આઈપીસી 1860, CRPC 1898, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872. પણ હવે તમારી સામે આવી ગયું છે, જોઈ લો. આજે હમણાં જ જે છે એ અમિત શાહજીએ રજૂ કરી દીધું કે નવા ફેરફારમાં આઈપીસી 1860 ના સ્થાને આવી જશે ભારતીય ન્યાય સંહિતા 2023, CRPC 1858ના સ્થાને આવી જશે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ના સ્થાને આવી જશે ભારતીય સાક્ષ્ય સંહિતા 2023. હા, તમને એમ થાય શું સાહેબ આઈપીસી રદ, CRPC રદ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ રદ? હા, રદ થઈ જશે, પણ દેશની જે છે એ કાયદા વ્યવસ્થામાં ફેરફાર થશે. મતલબ કે આપણા દેશમાં દોસ્તો 303 જેટલી જે છે એ કલમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આમાંનો મુખ્ય ફેરફાર એ છે દોસ્તો કે આપણા દેશમાં રાજદ્રોહની જે કલમ છે આ રાજદ્રોહની કલમ કાનૂન રદ થઈ ગયો. હા, પણ એનો મતલબ એવો નથી કે દેશમાં તમે પાછું રાજદ્રોહ કરી શકો, કલમ રદ થઈ ગયો. તમને એમ થાય કે સાહેબ આ બધું કેમ કર્યું છે? આપણા દેશમાં જે છે એ અમિત શાહે દોસ્તો આજે બહુ સારી બાબત એક વાત કરી છે. અમિતજીએ વાત કરી છે કે અંગ્રેજો જે છે, અંગ્રેજોની જે કાનૂનનો આત્મા હતો, આ અંગ્રેજોનો કાનૂનનો જે આત્મા છે દોસ્તો એ મજબૂત કરવાનો હતો. શું કામ? તો કે ત્યાં દંડ અપાવવો હતો એ લોકોને. ભારતના લોકો અંગ્રેજોની વિરુદ્ધમાં જાય તો દંડની કાર્યવાહી. જ્યારે આપણો ઉદ્દેશ્ય શું છે? હાલમાં આપણા ભારતનો ઉદ્દેશ્ય છે ન્યાયપાલિકા, ન્યાય અપાવવો. એ લોકોએ તો દંડ કરવો હતો, આપણે તો ન્યાય અપાવવા માટે હે ને. આપણે જે છે હાલનો ઉદ્દેશ્ય શું છે? તો કે બંધારણના અધિકારોની સુરક્ષા જાળવવા માટે. એટલે હવે પછી જે છે આખી પ્રોસેસ બદલી જવાની છે. આપણા દેશમાં જે છે એ ઓલમોસ્ટ જે 313 અલગ અલગ કલમોમાં જે છે એ ફેરફાર થઈ જવાનો છે દોસ્તો. આપણા દેશમાં ન્યાયપાલિકામાં ખાસ વધુમાં વધુ જે છે એ 3 વર્ષમાં સજા થઈ જવાની છે. વધુમાં વધુ 3 વર્ષમાં જે છે એ ન્યાય મળી જશે. ખાસ મહિલાઓ, બાળકો માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તમને એમ થાય કે સાહેબ શું આ આજકાલનું થયું? ના મિત્ર, ના, આ બહુ જૂના સમયથી ચાલતું હતું. આપણે ત્યાં અન્ય બાબતોમાં હું તમને જણાવી દઉં કે 2007માં એક કમિટી આવી હતી, એનું નામ છે માધવ મેનન સમિતિ. આ માધવ મેનન સમિતિ દ્વારા જે છે એ ભલામણ થઈ હતી કે ભાઈ આપણા દેશની જૂની કાર્યપ્રણાલી છે, પોલીસની જે છે તપાસની વ્યવસ્થા છે એમાં જળ મૂળથી ફેરફાર કરવો જોઈએ. અને એ પછી આગળ આવેલું આપણે ત્યાં એટલે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે 2020. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ એવું કીધું કે ભારત દેશમાં 67.2% તો કેદી એવા છે કે જેમના જે છે એ વિચારધીન શ્રેણીમાં આવે છે. મતલબ કે એમને જે કંઈ ગુનો કર્યો છે એ વિચારવાને લાયક છે. 67% કેદીઓ જે છે એવા છે કે જેમની સજાને વિચારવા લાયક છે. અને આપણા દેશમાં મુદ્દો તો એ છે દોસ્તો કે દેશની ન્યાય પ્રણાલીમાં જે એટલા બધા કેસનો ભરાવો છે કે આપણા દેશમાં 1382 જેલ છે. અને આ 1382 જેલમાં
આપણે ત્યાં 4.14 લાખ કેદીને રાખવાની જે છે એ ક્ષમતા છે, એની જગ્યાએ અત્યારે કેદી છે 4.89 લાખ કેદી. બોલો, 4.14 લાખ કેદી રાખવાની જગ્યા છે 383 જેલમાં, અને છે કેટલા 4.89 લાખ કેદી. તો એમાંથી માની લો કે આ 67% જે છે એની તો સજા વિચારધીન છે. તો કેટલો લોડ છે આપણા દેશની ન્યાયપાલિકા ઉપર. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈ અને આજ આપણા દેશમાં જે છે એ એક આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં જે છે એ ફેરફાર કરવા માટેનું બિલ રજૂ થયું છે. આ તમને ફરીથી જણાવી દઉં દોસ્તો, કાયદામાં જે છે નવું નામ આપવામાં આવ્યું છે, અમુક કલમો ઉમેરવામાં આવશે, અમુક કલમો રદ કરવામાં આવશે, અને આખી જે છે પોલીસની તપાસની જે છે એ પ્રક્રિયા બદલવામાં આવશે, ન્યાયપાલિકાની જે છે એ આખી સિસ્ટમ બદલવામાં આવશે. આ બધી જ વસ્તુ બદલવામાં આવશે. તો વિશેષ માહિતી જ્યારે આવશે ત્યારે હું આપની પાસે પાછો ફરીથી આવીશ, આપની સામે રજૂ કરી દઈશ. આપ જે છે એ જોડાયેલા લેજો ગણિત ગાઈડન્સમાં. આજે એક નવી બાબત આવી હતી, એટલે આપ સર્વ મિત્રો જે છે એ ભારતના નાગરિક છે, એમના માટે આ જાણવું અત્યંત જરૂરી હતું. ધેટ્સ વાય કે આપણે આ વિડીયો બનાવી દીધો છે. આશા રાખું છું દોસ્તો કે જે છે અમિતજીએ હમણાં બિલ રજૂ કર્યું છે, આની તમામ બાબતો તમારી સામે આવી ગઈ છે. હા, હજી તમને કહું છું, આઈપીસી, સીઆરપીસી એવિડન્સ છે એમાં આવતા અમુક કાયદાઓમાં ફેરફાર કરી દીધા છે, અને ખાસ એમના નામ બદલાવી દીધા છે. બીજું, જે બાબતો જૂની પુરાણી થઈ ગઈ છે, રૂઢિગત છે, એને દૂર કરી દીધી છે. મેં આપને જણાવ્યું છે એ રીતે. અને શું કામ? તો કે એ મેં તમને વાત કરી છે, માધવ મેનન સમિતિ. આ બાબત લાંબા સમયથી દોસ્તો અલગ અલગ રાજ્યો, અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો, સુપ્રીમ કોર્ટ, આ બધાના જે છે એ ભલામણો ધ્યાનમાં લઈ અને અમિતજીએ જે છે એ આ બિલ રજૂ કર્યું છે. આશા રાખું છું દોસ્તો કે આપને આ વિડીયો જે છે જરૂરથી કંઈક આપને આપના જીવનમાં આપને પરીક્ષાલક્ષી કામ આવ્યો હશે. તો જેવું બિલ પાસ થઈ જશે, નવી જોગવાઈ આવશે, હું ફરીથી આપની સામે જે છે નવી જોગવાઈ લઈને આવીશ, આપને હલપલ તમામ પ્રકારની માહિતીઓ માટે દોસ્તો. જો આપને એ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય, સિયા.